આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાનું યુનિક એવું ફટાફટ બની જતું સેવ ટમેટાનું શાક. આ શાક બનાવવા માટેની સૌથી પહેલા રીત જોઈએ. એકદમ ઝડપથી બની જાય છે. અહીંયા આપણે 3 ટામેટા લીધા છે અને સામે આપણે 1 વાટકો સેવ લીધી છે. સૌથી પહેલા તેલ આપણે 3 ચમચી લેવાનું છે. એ 3 ચમચી તેલને આપણે ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય એટલે રાઈ એડ કરીશું. રાઈ આવી રીતે એકદમ સંતળાઈ જાય, રાઈનું તડ બંધ થાય એ પછી જ આપણે હળદર એડ કરવાની છે. હળદર એડ કર્યા પછી તરત આપણે ટામેટા એડ કરી દઈએ. અહીંયા હું લસણ ડુંગળી એડ નથી કરતી. તમે ચાહો તો તમે લસણીયો મસાલો અને ડુંગળી થોડી વઘારમાં એડ કરી શકો છો. નમક એડ કરીશું ટેસ્ટ અકોર્ડિંગ અને હવે આપણે થોડી વાર ટામેટાને આમાં જ ચડવા દઈએ, જેના કારણે આપણા ટામેટા છે એકદમ ઝડપથી ચડી જશે. નમક એડ કરવાથી ટામેટામાં રહેલો પાણીનો ભાગ છૂટે છે અને એકદમ ઝડપથી ટામેટા ચડી જતા હોય છે. તો અહીંયા તમે ઢાંકીને પણ ટામેટાને ચડવા દઈ શકો છો. તમે જોઈ શકો છો 2 મિનિટ સુધી ટામેટાને આમ જ આપણે હળદર અને મીઠાના વઘારમાં ચડવા દેવાના છે. ટામેટા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે, ટામેટા એકદમ ઝડપથી ઢીલા થઈ ગયા છે. તો હવે આપણે એમાં મસાલા કરીશું. પહેલા મસાલા નહીં કરીએ, માત્ર ને માત્ર હળદર અને મીઠામાં જ આપણે ટામેટાને ચડવા દેવાના છે. આ શાકમાં મેં થોડું તેલ વધારે રાખ્યું છે, કારણ કે આ શાકમાં થોડું તેલ વધારે હોય તો ખાવાની મજા આવે છે. હવે આપણે લાલ મરચું અને સાથે થોડો મેગી મસાલો એડ કરવાનો છે, કારણ કે મેગી મસાલાના કારણે ટેસ્ટ સારો આવે છે. બીજા ગરમ મસાલા કરતાં સેવ ટમેટાના શાકમાં તમારે મેગી મસાલો એડ કરવાનો. બીજું કે સેવ ટમેટાનું શાક બનાવતા પહેલાં ટામેટા પૂરતું જ નમક એડ કરવાનું રહેશે, કારણ કે તમારે જે સેવ હોય છે એમાં પણ નમક હોય છે. અને હવે સાકરનો એક ગાંગડો એડ કર્યો છે મેં. તમે ચાહો તો ખાંડ પણ ઉમેરી શકો છો. ખટ્ટું મીઠું આ શાક બનશે. તો અહીંયા આપણે આમ જ હવે 1 મિનિટ સુધી બધા જ મસાલાને આમ ચડવા દેવાના છે, કારણ કે મસાલા બધા ચડે તો જ એનો ટેસ્ટ વધારે સારો આવે છે. અને એ પછી આપણે અડધો ગ્લાસ પાણી ઉમેરી અને ફરી આપણે લીડ કવર કરશું અને આમાં જ ચડવા દઈએ. 2 મિનિટ સુધી ચડવા દેવાનું છે, જેના કારણે બધા ટમેટા અને જે પાણી એડ કર્યું છે, મસાલા એડ કર્યો છે, એકદમ સરસ મજાની ઘટ ગ્રેવી બનીને રેડી થઈ જાય છે. તો બસ આ ગ્રેવી છે અહીંયા છે એ બનીને રેડી છે. તમે જોઈ શકો છો આવી રીતે એકદમ ઘટ થાય ગ્રેવી ટામેટાની. તો હવે આપણે ગેસની આંચ બંધ કરવાની છે. અત્યારે ગરમમાં સેવ ઉમેરવાની નથી. સેવ નહીંતર એકદમ લચકો થઈ જશે ગરમમાં ઉમેરશો તો. અહીંયા સૌથી પહેલાં ગેસની આંચ બંધ કરવાની છે, પછી જ આપણે બધી સેવ એડ કરવાની છે અને પછી આપણે હલાવવાનું નથી, એમ જ ઢાંકીને મૂકી દેવાનું છે. તમે જોઈ શકો છો. અથવા તો તમારે હલાવવું હોય તો આવી રીતે થોડું ઉપર હલાવો, પણ એકદમ હલાવતા નહીં. તો અહીંયા અને ફરી આપણે ઢાંકીને મૂકી દઈએ અને જ્યારે જમવાનું હોય ત્યારે આપણે સબ્જીને હલાવી અને સર્વ કરીશું. તો અહીંયા આપણું સેવ ટમેટાનું એકદમ સરસ મજાનું ફટાફટ યુનિક શાક બનીને રેડી છે. ઘરમાં કોઈ પણ શાક ન હોય તો તમે ફટાફટ ટમેટાનું શાક બનાવી શકો.